अरे डाली तू पण धोतो खरी डाली भले ना लो ना तू अरे डाली તમારો પ્રતાપે દૂધ હતું ને डाली ના 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 આ તો બધો મને તમારો પ્રતાપ લાગે છે अरे डाली અત્યારે હું પણ તારે પ્રસન્ન થયો છું डाली જે માર એ જરૂર તને આપવા તૈયાર છું डाली અરે ના જે માંગો એ જરૂર આપશો ને આ डाली જે પણ તારે માંગવું હોય એ પણ માંગીને डाली અરે ના બીજું કાંઈ નહીં પણ તમારી સમાધિ પહેલા મારી સમાધિ હોવી જોઈએ अरे डाली એ તો પણ તે ખોટી અટકી છે डाली બીજું તારે માંગવું હોય એ પણ માંગીને डाली ના 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 બીજું મારે કઈ નથી જોયું મને डाली જે જે તમારી ભાવના डाली એ હાલો મારા ને હાલો મારી જમના હાલો મારી ગંગા ને હાલો મારી જમના એ તમે લઈ જાવ સરોવર સારના હાલો મારી ગંગા ને હાલો મારી જમના હાલો મારી ગંગા ને હાલો મારી જમના અરે ગોવાલ આ ઢોલ નગારાના સાણે શેની વાગે છે તમને કઈ ખબર છે ના બેન डाली હો મને કાઈ ખબર નથી ભલે એ હાલો મારી ગીતા ને હાલો મારી ગીતા એ તમે લઈ જાવ સરોવર સારમાં હાલો મારી ગંગા ને હાલો મારી જમના અરે ખેડૂત ભાઈ આ રણુજામાં ઢોલ નગારાના સાણે શેની વાગે છે અરે બેન डाली તમને કઈ ખબર નથી ના ના ભાઈ રણુજામાં રામદેવ સમાધિ લે છે ભલે જ નહીં ખેડૂત ભાઈ સમાધિ લે જ નહીં રામદેવ ભાઈ અરે હું ત્યાંથી ને જાઉં છું અરે ખેડૂત ભાઈ તમે અમારા ઢોર અને ગાયું ચારવા રાખો મારે રણુજા જવું પડશે માટે તમે આ એક મારું કામ કરો અરે બેન डाली અત્યારે વાવણીનો સમય છે હું પીરના ઢોર નહીં સાચવી શકું ભલે અરે રણુજા તો મારે જવું પડશે અરે ગાય માતા તમે રામ સરોવરનું પાણી પી અને ઘર પાછી જશો રીજો અરે ગાય માતા જો તમે આગળ વધશો તો તમને રામ કરી આવશે અને રણુજામાં રામા પીરની સમાધિ ગળાય કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને કોઈ રોકી લ્યો એ રોકી લ્યો રામા પીરને
અરે આ તમે શું કરી રહ્યા છો? આ રામદેવની સમાધિ ખોદવી છે. ના ના, આ સમાધિ તો મારી છે. અરે ડાલી, તું શેનેથી કહેશ કે પણ આ મારી સમાધિ છે ડાલી? એની મને નિશાની આપ ડાલી. ભલે દેવ, જો કામથી કસૂરું અને દોરાની આંટી નીકળે તો સમાધિ મારી સમજવી, પિત્તાંબર અને ચાકડી નીકળે તો સમાધિ તમારી. ડાળીના કહેવા પ્રમાણે કાંચી કચોરો દોરાની આંટી નીકળી. અરે ડાલી, જે પણ તમારી ભાવના ડાલી. અરે દેવ, આજે આટલો ગુનો રે સભા મારો માફે કરો. હવે પછી નહીં કરું ભૂલ, હવે પછી નહીં કરું ભૂલ. આટલો ગુનો રે બધા તમારો માફે કરો. અરે દેવ, હું તમારી હમણાં વાટ જોઈશ મારા દેવ. અરે ડાલી, તું પણ ખુશીથી સમાધિ લે ડાલી. આ મારું વચન છે ડાલી. બોલવા પીરની જય. જ્યારે હું દ્વારકા આવ્યો તો વસ્તુ તમે મને સોંપી હતી, અત્યારે હું તમને સોંપું છું. અરે પિતાજી, આ મારી સૌને તમને આજ્ઞા છે કે ઘરમાં આવે કે વિષ્ણુ આવે કે મહેશ આવે તો પણ મારી સમાધિ ખોલવી નહીં પિતાજી. હું પણ તમારામાં સાતમા પેઢીએ પીર થઈ અને પૂજઈશ પિતાજી. ભલે. અરે માતુશ્રી, હવે મને હસતા માટે રજા આપો માતુશ્રી. અરે બધા ખુશીથી સમાધિ. અરે ભાઈ, હવે મને હસતા માટે રજા આપો. અરે ભાઈ, ખુશીની સમાધિ લો. બોલવા પીરની જય, બોલવા પીરની જય. વાહ મારા નાથ, અકળ કરારના કરનાર તારી લીલાને કોણ પાર પામી શકે છે? અરે આવો આવો રૂપલો, અરે તડકો પણ તમારે છે વેઠવો પડે. અરે અર્જુનજી, તમને કઈ ખબર નથી લાગતી? અરે રૂપલા, મને પણ કઈ ખબર નથી. રણજામાં પણ બધા મજામાં હે ને? અરે અર્જુનજી, રામદેવે સમાધિ લીધી. આ તો 6 દિવસ થઈ ગયા. ભાદરવી ગયા છે રામદેવે સમાધિ લીધી. અરે રૂપલા, રામદેવભાઈ સમાધિ લે એ પણ મને માનવામાં આવતું નથી. અરે અર્જુનજી, વચન મંડી સૂર થઈ રહી હતી, અબીર ગળા ઉડી ગયા હતા, તેની સાથે રામદેવે સમાધિ લીધી. તો તમે રણુજા જાઓ તો તેનો જવાબ જરૂર મળી રહેશે. ભલે ભલે.
અરે આવો હરખુજી. ખરો તડકો કેમ તમારે બેઠો છો? મુસ્લિમ તો નથી આવી પડતું. અરે રામદેવભાઈ, મને રઘુરામે એવી સરળ વાત કરી કે રામદેવે સમાધિ લીધીને 6 દિવસ થયા. અરે ભાઈ, તો પણ તમને સાચું લાગ્યું? અરે રામદેવભાઈ, મને સાચું ના લાગ્યું એટલે હું આ રણુંદા આવ્યો. ભાઈ, તો બેસો, આપણે પણ બંને બે ભાઈ કશું હાલો. અરે અભુજી, લો આ અભય અજરો અને વીર ભેડિયો અને નંદન કટોરો હું પણ તમને આપું છું. મારા માં બાપુજીને અને મોટા ભાઈને આ 3 વસ્તુ આપી દેજો. અરે રામદેવભાઈ, આ લીલુનો ઘોડો પણ તમે મને ના આપો? અરે ભાઈ અભુજી, એટલો પણ તમને વિશ્વાસ નથી આવતો તો લો આ મારો લીલો ઘોડો તમે રાખો અને તમારો ઘોડો પણ મને આપો. અરે રામદેવભાઈ, તમે પાછા જલ્દી આવજો. ભલે ભાઈ અભુજી, હું પણ હમણાં પાછો આવું છું. હાલો. અરે રાજા, તમે પણ આ બધે ખારા વસ્તુ કેમ બોલ્યા છો? અરે અર્જુનજી, તમને કઈ ખબર નથી લાગતી. અરે રાજા, મને પણ કઈ ખબર નથી. રામદેવે સમાધિ લીધી આ તો 100 દિવસ થયા. અરે રાજા, એ વાત માન્યમાં આવતી નથી. રામદેવ બે અત્યારે મળ્યા, માલાજા નીચે મેં કચુંબા પીધા અને આ 3 વસ્તુ પણ તમને સોંપી છે. અરે અર્જુનજી, આ 3 વસ્તુની અમે સમાધિની અંદર મૂકી હતી. અરે રાજા, તો રામદેવભાઈને પણ પાછું આવવાનું મન નહીં જીવો ને? મને પણ એમ જ લાગે છે. તો તમારી સૌની ઈચ્છા હોય તો આપણે એમની સમાધિ ખોલી. ભલે. અરે અર્જુનજી, મારી સમાધિ ખોલવી બંધ કરો. અરે અર્જુનજી, મારી સમાધિ ખોલવી બંધ કરો. અરે અર્જુનજી, મારી સૌને તમને આજ્ઞા હતી કે પણ મારી સમાધિ ખોલવી નહીં, છતાંય મારી સમાધિ ખોલી. અને અર્જુનજી, તમારી મારવાડ દેશમાં દુકાળ પડશે. તમારા નાના બાળકો રોગના ભોગ બની અને હવે મરણ પામશે. જે પણ દશા તમારી ભિખારી જેવી બની જશે. હવે તમે ગામો ગામ ભટકતા પડશો અર્જુનજી. હવે કોઈ પણ તમારામાં પીર નહીં પામે. અરે મારા દેવ, હું તમને ઓળખી ના શીખ્યો તો આ શરતમાંથી મુક્ત થવાનો માર્ગ મને બતાવો મારા દેવ. અરે અર્જુનજી, મેં પણ તમને લીલુનો ઘોડો આપ્યો છે. એની સેવા કરજો, ચાકરી કરજો, તેના નામના ભજન કરજો. એમાંથી મારા શરાબમાંથી મુક્ત થવાનો માર્ગ મળી જશે અર્જુનજી. બોલો મારા દેવ.